ફાઇનલી સગાઈ નક્કી થઈ ગઈ, પછી ઘરે ચમત્કારી માતાજીના દર્શન. તો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. સ્વાગત છે તમારા બધાનું આજના મિની બ્લોગ 2 માં. તો આજે આપણે જવાનું હતું ઊંઝા, પછી આપણે સ્વિચ થયા R15 ઉપર. મસ્ત ભગવાનનું નામ લઈને નીકળી ગયા હતા અને જતા જતા મસ્ત ભેંસો જોવા મળી. ફ્રેન્ડ્સ, આજે આપણા ઊંઝામાં 2 શૂટ હતા. ક્લાયન્ટ નો ફોન પણ આવી ગયો હતો અને બ્લુ ને બ્લુ નું કોમ્બિનેશન હતું, એટલે મસ્ત રિએક્શન લેતા લેતા આપણે પહોંચી ગયા. ઊંઝામાં એન્ટર થાવ ને તમને જીરાની સ્મેલ આવે ને આવે જ. તો ઊંઝામાં પહોંચ્યા પછી આપણે સીધા નીકળી ગયા આપણી પહેલી એડવર્ટાઇઝ તરફ. અંડર બ્રિજ ક્રોસ કરીને સીધા આપણે પહોંચી ગયા આપણી ડેસ્ટિનેશન ઉપર, જ્યાં આપણું પહેલું શૂટ હતું. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું કપડાનું શૂટ હતું, કોઈ જ સગાઈ નથી, સો ડોન્ટ ટેક સિરિયસ. અને રસ્તા વચ્ચે શૂટ કરતા કરતા બી રિએક્શન આવવા માંડે. જેમાં એક બેસ્ટ શોપ છે જ્યાં તમને ટોટલી ટ્રેડિશનલ ક્લોથ્સ મળી રહેવાના છે, જેમાં વરરાજાથી લઈને કોઈ બી મૂર્તિયાના કપડા મળી રહેવાના છે. જેનું એડ્રેસ આપણને ખબર નતું, તોય આપણે પૂછતા નીકળી એડ્રેસની અંદર મંદિરમાં ને કડવા પાટીદાર સમાજના ઉમિયા માતાજી એ કુળદેવી થાય છે. તે સિવાય પૌરાણિક કથાના અનુસારે ઉમિયા માતાજીની સ્થાપના સ્વયં ભગવાન શંકરે કરી હતી. તો આપણે તો કરી લીધા મસ્ત રીતે દર્શન. થતું હતું મોડું, એટલે આપણે સીધા નીકળી ગયા આપણા બીજા ડેસ્ટિનેશન ઉપર, એટલે કે દીક્ષિત ટેટુ આર્ટ સ્ટુડિયોમાં. ત્યાં આપણે ટેટુમાં ઘણી બધી ડિઝાઇનો જોઈ અને ત્યાં જોઈ શકો છો ક્યુટ બિલાડો પણ સૂતો છે. પછી બિલાડાને મેં કીધું સુવા દો, આપણે હવે નીકળીએ પાછા, નહીતર લેટ થઈ જશે. એમ કરતા કરતા આપણે પાછા નીકળી ગયા અને રસ્તો ભૂલી ગયા. તો મેં કીધું હવે જવું કેમ મારે. જોઈ શકો છો ઊંઝા રાત્રે કેવું ઝગમગે છે. પછી હેમ આપણે આવી ગયા હાઈવે ઉપર ને પછી નીકળ્યા એકદમ ધીમે ધીમે. પછી આપણે રાત્રે જમી કરીને પહોંચી ગયા કેસર ગ્રીન કોમ્પ્લેક્સમાં આવેલા વીરા લાઈવ આઈસ્ક્રીમમાં, જ્યાં તમને કોરિયન આઈસ્ક્રીમ ખાવા મળી જશે. ના વડાપાઉંની બિલકુલ સામે જ છે. એકવાર તો અવશ્ય ટ્રાય કરજો, મારો તો દિલ ખુશ થઈ ગયું. અને એમ કરતા કરતા આજનો આપણો મિની બ્લોગ પણ પૂરો થાય છે. આઈડીને ફોલો કરી દેજો, યુટ્યુબમાં હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય માતાજી, રાધે રાધે, જય શ્રી રામ.